હેલો મધર્સ, કેમ છો? વેલકમ બેક ટુ માય ચેનલ માય બેબી કે. આજે આપણે જાણીશું કે બાળકોને કેરી ક્યારે આપવી જોઈએ અને તેના શું ફાયદાઓ છે. પહેલા તો બાળકોને કેરી ક્યારે આપવી જોઈએ, તો બાળક 8 મહિનાનું થઈ જાય પછી તમે કેરી આપવાની શરૂઆત કરી શકો છો. શરૂઆતમાં બાળકોને કેરી 2 થી 3 ચમચી જેટલી જ આપવી જોઈએ, તે પણ ખૂબ સારી રીતે મેશ કરીને આપવી જોઈએ. અને હા, બાળકોને કેરી હંમેશા સવાર અને બપોરના સમયે જ આપવી જોઈએ, કેમ કે કેરી વધારે મીઠી હોય છે, તેથી બાળકોને વધારે ના આપી, તેનાથી તેને પેટનો દુખાવો થઈ શકે છે. કેરીના ઘણા ફાયદાઓ પણ છે. શું તમારું બાળક કેરી ખાય છે? તો તેના ફાયદાઓ જાણી લઈએ. નંબર 1, આંખોની તંદુરસ્તી માટે. કેરીમાં વિટામિન એ ભરપૂર હોય છે, જે બાળકોની આંખોની દ્રષ્ટિ અને ત્વચા માટે લાભદાયક છે. નિયમિત રીતે બાળકોને કેરી આપવાથી તેની આંખોના રોગ થતા નથી, તેમજ તે દ્રષ્ટિ સુધારવામાં પણ મદદ કરે છે. ખાસ કરીને બાળક જો વધારે મોબાઈલ જોતું હોય ત્યારે તેને નંબર આવવાના ચાન્સ વધી જાય છે, માટે બાળકોને કેરી આપવાથી તે આંખોને ઓછા રોગ થઈ શકે છે. નંબર 2, યાદશક્તિ વધારવી. કેરીમાં ગ્લુટામિન એસિડ નામનું ન્યુટ્રીએન્ટ હોય છે, જે મગજની કાર્યક્ષમતા વધારે છે, તેમજ બાળકોની યાદશક્તિ પણ વધારે છે અને તેનું ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા પણ વધારે છે, માટે બાળકોને કેરી હંમેશા દરરોજ આપવી જોઈએ. નંબર 3, પાચન ક્રિયા સુધારે છે. કેરીમાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર હોય છે, જે બાળકોનું પાચન સુધારવામાં ખૂબ જ સારી રીતે મદદરૂપ થઈ શકે છે. નંબર 4, ઇમ્યુનિટી વધારવા માટે. કેરી એક નેચરલ ઇમ્યુનિટી બૂસ્ટર છે. તેમાં વિટામિન સી હોવાને કારણે શરીરમાં ઇન્ફેક્શન સામે લડવાની ક્ષમતા વધે છે, એટલે કે બાળકોને વારંવાર થતી ખાંસી, છીંક અને થાક લાગે છે, તો કેરી ખાવાથી તેને રક્ષણ આપે છે અને બાળકોની ઇમ્યુનિટી પાવર પણ વધે છે. નંબર 5, લોહી વધારવામાં મદદરૂપ થાય છે. કેરીમાં આયર્ન અને કોપર હોય છે, જે રક્ત હિમોગ્લોબિન વધારવામાં ખૂબ જ ઉપયોગી છે. ખાસ કરીને જેમ બાળક 1 વર્ષ પછી આયર્નની વધારે જરૂર પડતી જાય છે, માટે કેરી આપવાથી બાળકોને પૂરતું આયર્ન મળી રહે છે, એટલે કે બાળકોને લોહી વધે છે. નંબર 6, નેચરલ એનર્જી બૂસ્ટર. કેરીમાં ગ્લુકોઝ જેવા કુદરતી શુગર હોય છે. બાળક વધારે રમે, કૂદે અને આગળ વધે ત્યારે તેને ઉર્જાની જરૂર પડતી હોય છે, માટે બાળકોને દરરોજ એક કેરી આપવાથી તે એક એનર્જી ડ્રિંક જેવું કામ કરે છે. નંબર 7, ત્વચા અને વાળના ફાયદા માટે. એટલે કે કેરીમાં વિટામિન એ અને એન્ટીઓક્સિડન્ટ હોય છે, એટલે કે બાળકોની ત્વચાને નરમ અને સ્વસ્થ રાખે છે. બાળકોને થતા ચામડીના રોગો એટલે કે એલર્જી, ત્વચા સુકાઈ જવી જેવી સમસ્યાઓથી દૂર થઈ જાય. તેમજ આ જાણી લઈએ ઘણી ટિપ્સ, એટલે કે નાના બાળકોને કેરી શરૂઆતમાં માત્ર 2 થી 3 ચમચી જેટલી જ આપવી જોઈએ, પછી તેને ધીમે ધીમે વધારતા જવી જોઈએ. જો બાળકોને એલર્જી કે લૂઝ મોશન થાય તો તરત જ કેરી બંધ કરી દેવી જોઈએ. કેરી હંમેશા પાકેલી હોવી જોઈએ, તેમજ તેને ધોઈને જ આપવી જોઈએ. બહારની કેરીમાં કેમિકલ હોય છે, માટે ઘરે પકવેલી કેરી અને ઓર્ગેનિક કેરી જ બાળકો માટે પસંદ કરવી જોઈએ. આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.